આ તો મારી બેન મધુ જેવી દેખાય છે. કદાચ આ મધુ તો નહીં હોય ને. એક મિનિટ બેન. બેન તમે કોણ છો? તમે મારી બેન મધુ છો? ના ના ના, હું કોઈ મધુ બધું નથી. મારું નામ તો રીના છે, પણ તમે કોણ છો? બેન હું મારી બહેનથી વિખૂટો પડી ગયેલો દુખિયારો ભાઈ છું. મારું નામ આકાશ છે. બેન તમે અસલ મારી બેન મધુ જેવા જ દેખાવ છો. સાચું બોલો ને, તમે મધુ તો નથી ને? મેં તમને કીધું ને કે મારું નામ મધુ નથી, મારું નામ રીના છે. મને આમ રસ્તા વચ્ચે શું કામ હેરાન કરો છો? સોરી બેન, મને માફ કરજો. કારણ કે આંખોને વિશ્વાસ નથી આવતો. એને તો એમ જ લાગે છે કે તમે મારા બેન મધુ જ છો. મારાથી જો કોઈ આડું અવળું બોલાઈ ગયું હોય ને તો મને માફ કરી દેજો. મારા ભાઈ, હું તારી બેન મધુ જ છું. મારે તને ઓળખાણ નથી આપવી. મારે હવે તમારી કોઈની સામે નથી આવવું. કારણ કે મેં કોલેજમાં મારા સાથે ભણતા આશીષ સાથે ભાગીને લગ્ન કરી લીધા. એટલે પપ્પાએ મારો ત્યાગ કર્યો છે. મને તરછોડી એનો મને કોઈ વાંધો નથી, પણ પપ્પાએ મને મારીને મારો ટાંગો ભાગી નાખ્યો. મારા ભાઈ, મારે એ નિર્દય પાપ સામે ક્યારેય નથી આવવું. એટલે મેં મારી ઓળખાણ તને ના આપી. થઈ શકે તો મને માફ કરજે મારા વીરા, મને માફ કરજે. આવી ગયો બેટા? હા પપ્પા. પપ્પા મારે તમને એક વાત પૂછવી હતી. કઈ વાત? પૂછ ને બેટા. પપ્પા તમે એકવાર કહેતા હતા કે મારી બેન મધુ કે જેનું મૃત્યુ થઈ ગયું છે, તો શું હકીકતમાં એનું મૃત્યુ થયું છે? કેમ આજ આવો સવાલ પૂછે છે? કારણ કે પપ્પા, જ્યારે હું હમણાં રસ્તેથી ઘરે આવતો હતો ને ત્યારે મેં એક છોકરી જોઈ જે હૂબહુ અસલ મારી બેન મધુ જેવી જ દેખાતી હતી. આમ ગણીએ ને તો રસભર પણ કઈ ફરક નહોતો એમાં. પપ્પા મને કહો ને કે ખરેખર મારી બેન મધુ મરી ગઈ છે? હા આકાશ, તારી બેન મધુ ખરેખર મરી ગઈ છે. આજથી 8 વર્ષ પહેલા એની કોલેજના એક છોકરા સાથે ભાગીને એને લગ્ન કર્યા હતા. મેં એની સાથે બધા સંબંધો કાપી નાખ્યા હતા. પણ 1 વર્ષ પછી મને એવા સમાચાર મળ્યા હતા કે મધુ અને એના પતિ અશોક બંનેનો અકસ્માત થયો હતો અને બંનેને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. મને મધુ ઉપર દયા આવી એટલે હું એની ખબર પૂછવા હોસ્પિટલ ગયો. હું જેવો ત્યાં પહોંચ્યો ત્યાં તો અશોક અને મધુ બંને મૃત્યુ પામ્યા હતા અને હોસ્પિટલમાં બંનેની લાશો પડી હતી. પપ્પા, મારી બહેનના મૃત્યુ પછી હું માંડ કરીને એને બોલાવી શક્યો હતો, પણ જ્યારે આજે મેં છોકરીને જોઈને પછી મારા મનમાં પાછી સંવેદનાઓ જાગી ગઈ છે. મને એવું લાગે છે કે મમતા મને સ્પર્શ કરીને જતી રહી અને મારું મન ભાવ વિભોર થાય છે.
આકાશ, આ દુનિયામાં જે વ્યક્તિ જીવિત નથી એને યાદ કરીને દુઃખી થવાનો કોઈ મતલબ નથી. એટલા માટે આકાશ, ભૂલી જાય તારી બેનને અને સંભાળ તારી જાતને. બેન, મેં માંડ કરીને એને મારા મનમાંથી કાઢી હતી. મારા મનને મેં મનાવ્યું હતું કે મારી બેન હવે આ દુનિયામાં હયાત નથી, એનું મૃત્યુ થઈ ગયું છે. પણ બેન, જ્યારથી મેં તારી આમસકલ છોકરી જોઈ છે ને ત્યારથી તું મારા મનમાં પાછી જીવતી થઈ ગઈ છે. બેન, હવે મને સમજાતું નથી કે તારી આ યાદ મને કેટલા દિવસ તડપાવશે, મને કેટલા દિવસ રવડાવશે. હું કેવી રીતે તને ભૂલું ને એ જ મને સમજાતું નથી. એ સમજાતું. આકાશ, હિંમત રાખો. આમ રડવાથી દીદી પાછા નથી આવી જવાના. હવે આ દુનિયામાં નથી રહ્યા. તમે ક્યાં સુધી એમની પાછળ રડશો, એમને યાદ કરશો? આશા, મારી બેન સાથે મારા આત્માના સંબંધ હતા. અમે બંને માત્ર એક માના સંતાનો હતા, પણ અમે બંને એક જ માટીના બનેલા બે ખોડિયા હતા. ત્યારથી મારી બેન મૃત્યુ પામી છે ને ત્યારથી હું અધૂરો થઈ ગયો છું. મને તો એમ જ લાગે છે કે આ શરીર માત્ર ને માત્ર હરતું ફરતું ખોયું છે. એવું લાગે છે કે આની અંદર જીવ જ નથી. આકાશ, આ દુનિયામાં કેટલાય એવા સંબંધો છે જે આત્માથી જોડાયેલા હોય છે. એકના જુદા થઈ જવાથી બીજો અધૂરો થઈ જતો હોય છે, તો એ જીવતા હોય છે. આકાશ, આ દુનિયામાં તમારી બેન નથી, પણ તમારી પાછળ તમારી પત્ની એટલે કે હું છું, તમારા પપ્પા છે. અમારા બંનેની જવાબદારી તમારા માથે છે આકાશ. એટલે તમારે અમારા માટે જીવવાનું છે. આમ હિંમત નથી હારવાની. બસ હવે રડશો નહીં. તમે બેસો, હું તમારા માટે પાણી લઈ આવું. અરે બેટા, રેવા દે ને કામ, હું કરી લઈશ. મૂકી દે. મમ્મી, થાય છે ત્યાં સુધી કરું છું, થાકી જઈશ પછી મૂકી દઈશ. પણ બેટા, શું કામ અહીં આવ્યા? હવે શું બાકી રહી ગયું છે તમારું? મેં કહ્યું હતું ને તમને કે આ શહેરમાં ક્યાંય પગ નહીં મૂકતા. શું કામ આવ્યા? તો અમે શું કરીએ? હા, શું કરીએ અમે લોકો? અરે આ શહેરમાં તો અમારું ઘર છે. અમે અહીં નહીં રહીએ તો ક્યાં રહીશું? તમે વિચાર કરો ને જરા. અરે મહાણિયામાં જાઓ, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ,
મેં તમને કીધું ને કે તમે આ શહેરમાં પગ નહીં મૂકતા, મેં તો તમારી વહુનો એક પગ તો ભાંગી નાખ્યો છે અને બીજો ભાંગી નાખીશ. તમે બીજું કરી પણ શું શકવાના છો આપી બા? ભાંગી નાખો મારો બીજો પગ અને આપી દો જેટલી સજા આપવી હોય. આ જન્મમાં જેટલી સજા આપવી હોય એટલી આપી દો, પણ આવતા જન્મમાં તમારું ડાચું પણ ના દેખાડતા મને. એ છોકરી, તું મને ગુસ્સો નહીં અપાવ, નહીંતર મારો હાથ ઉપરતા વાર નહીં લાગે. હું તમને હાથ જોડું છું, મારી વહુને કઈ નહીં કરતા, કારણ કે મારા દીકરાના ગયા પછી મારી વહુ જ મારો સહારો છે. અમે આ શહેરમાં રહીએ છીએ એ તમને નથી ગમતું ને, તો અમે આ શહેર છોડીને જતા રહીશું અને ફરી પાછા ક્યારે આ શહેરમાં નહીં આવીએ, પણ મારી વહુને કઈ નહીં કરતા. ઠીક છે, આજનો દિવસ આથમે ને એ પહેલા આ શહેર મૂકીને જતા રહેજો ને ફરી કોઈ દિવસ નહીં દેખાતા, નહીતર મારા જેટલો હરામી કોઈ જોવા નહીં મળે. રડીશ નહીં બેટા, દુઃખ નહીં લગાડ. તું આજ સુધી તો એ સમજતી હતી ને કે તારો ધણી જ મરી ગયો છે, પણ આજથી તારો બાપ પણ મરી ગયો છે. ચલ સામાન પેક કરી. મારા ભાઈ, આજે હું આ શહેર છોડીને જઉં છું. અત્યાર સુધી તને એવું લાગતું હતું કે હું મરી ગઈ છું, પણ આજથી હું એમ સમજીશ કે હું તારા માટે મરી ગઈ છું. મને માફ કરજે વીરા.